પણ જેના લોકોના જે બંધ થયા છે એ લોકો ઘેર બેસી રહ્યા છે, એમનો રોજગાર આપો. તમે ચલો આપો, નોકરી આપો, કઈ ધંધો તમે આપો ને. એમને તો એમના સિવાય કલાકારો બિચારા એક ગાવા વગાડવા સિવાય બીજું કોઈ કરી શકવાના નથી. તો જે આગેવાનોએ જે બંધારણ કર્યું છે એમને ખાલી એટલી જ વિનંતી કે જે કલાકાર ઘેર બેસી રહ્યા છે એમને કઈ રોજગાર મળે એવું તમે કરજો, બરાબર ને? આપણા બાજુ ડીજે બંધ નહીં થવાનું. અને કોઈ બંધ કરાવવા આવો તો મને પિક્ચર બનાવે છે. આ દાડા સુધી છોકરાઓને દારૂના રવાડે ચડ્યા, પ્રેમના ગમમાં ખાઈ ખાઈને આવા તો તે પિક્ચર બનાવ્યા છે, આવા તે સોંગ બનાવ્યા છે. અને પાછો નીકળી ગયો સમાજની વાતો કરવા, મર્યાદામાં રહેતી, બરાબર? આ નતું બોલવું, પણ આ સમાજના તારે સમાજની ઇજ્જતની વાત આવીને આ કેવું પડે રહ્યું છે. એટલે તું તારી મર્યાદામાં રહેજે ને હવે પ્રોગ્રામ કરી બતાવજે, આ બાજુ તને ખબર પડે. જય માતાજી. સમાજના લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું, બરાબર? બીજા કોઈનો અમારે કોઈ વિરોધ નથી, પણ જે સમાજના બંધારણને તોડવા નીકળ્યા છે ને એમનો અમને પૂરેપૂરો આ નતું કે હું ગળે આવી રહ્યું, આટલે આવ્યું તો આટલું કહું છું. કાન ખોલીને સાંભળી લીધું. ધંધા એવું નથી એમ ઈચ્છતા તમારા ધંધા રોજગાર છીનવાઈ જાય, એવું જરૂરી નથી કે ઠાકોર સમાજને તમે આ ઠાકોર સમાજ જમીનો અત્યારે 90% ઠાકોરની જમીનો જતી રહી છે, ખબર પડે? કઈ નીકળી જશો. જય માતાજી. બસ સમાજને આટલો સંદેશો આપવાનો હતો.